માં જે પ્રમાણે વાત કરીએ યુવાનોની, તો જ્યાં ત્યાં ભરતી થઈ રહી છે અને મોટી સંખ્યામાં યુવાનો ફોર્મ ભરી રહ્યા છે. હમણાં જ પોલીસ ભરતીની જાહેરાત થઈ અને જાહેરાત અન્વયે જે લગભગ 10,000ની આસપાસ જ્યારે યુવાનોની પોલીસ ભરતી હતી ત્યારે 10 લાખથી વધુ ફોર્મ ભરાયા. ત્યારે સવાલ એ થાય સામાન્ય માણસને કે આટલી ભરતીમાં આટલા લાખોના ફોર્મ ભરાતા હોય તો પછી કેટલા અંશે બેરોજગારી છે. અને આ જ સવાલ જે હાઈકોર્ટે ઉઠાવ્યો કે પોલીસ ભરતીમાં જો આટલી જગ્યા માટે 10 લાખ ફોર્મ ભરાતા હોય તો પછી રોજગારીનું શું અથવા શું પરિસ્થિતિ હશે, એવા સવાલ ઉઠાવ્યા છે. અને વિચારો કેવી બેરોજગારી હશે, આ વાત પણ હાઈકોર્ટે કરી છે. અને ખાનગી ક્ષેત્રમાં ક્યાંક યુવાનોને અસલામતી લાગે છે અને એને જ લઈને ક્યાંક સરકારી નોકરીનું આકર્ષણ યુવાનોમાં જોવા મળે છે. બીજું કે કોન્સ્ટેબલ જેવી ભરતીમાં ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયર્સ, આ પ્રકારના જે ભણેલા યુવાનો છે જેમણે આ ડિગ્રી મેળવી છે તેઓ પણ કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવા તૈયાર થાય છે. એટલે ડિગ્રી છે પરંતુ ડિગ્રી પ્રમાણે, લાયકાત પ્રમાણે એમને જ્યારે નોકરી નથી મળતી ત્યારે આ યુવાનો લાચાર થાય છે. આ જે નોકરીઓમાં ફોર્મ ભરવા માટે અથવા તો આવી ભરતીમાં ફોર્મ ભરવા માટે. પણ જે કોમ્પિટિશન છે અત્યારે જોબ લેવલે અથવા તો ભરતીની પ્રક્રિયામાં જે કોમ્પિટિશન છે, ક્યાંક યુવાનોમાં માનસિક તણાવને હતાશા પેદા કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં તમે જુઓ કે રોજગારીનો અભાવ છે, એને લઈને ક્યાંક શહેરી વિસ્તારોમાં રોજગારી વધી છે અને આ રીતે પણ જોવા મળે છે. સવાલ એ છે કે સ્પર્ધાત્મક યુગમાં રોજગારીનું સર્જન કરવું હવે અનિવાર્ય બની ગયું છે. અને આ રીતે અનિવાર્ય બની ગયું છે ત્યારે નિષ્ફળ જે યુવાનો જઈ રહ્યા છે એમની માનસિક સ્થિતિને હતાશા અને એમની જવાબદારી કોની. એટલે ઉચ્ચ ડિગ્રી ધરાવતા યુવાનો કોન્સ્ટેબલની નોકરી કરવા માટે કેમ તૈયાર થાય છે અને શું આપણી શિક્ષણ પદ્ધતિ માત્ર ડિગ્રી આપે છે, સ્કિલ કે કૌશલ્ય નહીં? હાઈકોર્ટની ટકોરને આપણે કઈ રીતે જોઈ રહ્યા છે અને આટલી જો ભરતી હોય ને આટલા લાખો ફોર્મ ભરાતા હોય તો શું પરિસ્થિતિ છે સમજવાનો ક્યાંક પ્રયાસ કરીએ કે 10 લાખ ફોર્મ ભરાયા છે તો યુવાનોની મહત્વાકાંક્ષા છે કે પછી ક્યાંક યુવાનોની લાચારી છે? આ જ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ગાંધીનગર NICMના પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી મારી સાથે છે. ત્રિવેદી સાહેબ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર, ધન્યવાદ. સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા સ્નેહલ જોશી છે. સ્નેહલજી, આપનું સ્વાગત. ધન્યવાદ. અને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ છે. નિકુલભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર જી. મહેન્દ્રભાઈ, શરૂઆત આપનાથી કરીશું કારણ કે પોલીસ ભરતીની જે 9,000 સમથિંગ જગ્યા હતી એટલે કે 10,000ની આસપાસ ને 10 લાખ જ્યારે ફોર્મ ભરાતા હોય સાહેબ, એટલે સવાલ હાઈકોર્ટે ઉઠાવ્યો છે કે કયા પ્રકારની બેરોજગારી હશે, શું પરિસ્થિતિ હશે. બીજી તરફ વાત એ પણ છે કે ખાનગી ક્ષેત્રમાં અસલામતી છે જેને લઈને યુવાનો આ સરકારી નોકરીનું આકર્ષણ છે. શું સિનારીઓ છે, આપ કઈ રીતે જુઓ છો? સાહેબ, સૌપ્રથમ તો મારે આપને અભિનંદન આપવા પડે કારણ કે આ સબ્જેક્ટ જે છે, વિષય છે ને, બહુ જ ચીલા ચાલુ લાગે છતાં બહુ જ મહત્વનો એટલા માટે છે કે આમાં હાઈકોર્ટનું અવલોકન છે. એને પૂછ્યું છે કે ભાઈ બેકારીની આ પરિસ્થિતિમાં શું છે, કઈ રીતે આ પોઝિશન, તમારું આયોજન શું છે, કઈ રીતે તમે કામ કરો છો. મતલબ કે 10,000 જગ્યા માટે 10 લાખ એપ્લિકેશન ફેઝ 2માં આવી. એની પહેલા પણ 15 લાખ એપ્લિકેશન આવી હતી, જે સમાચાર આવ્યા એ પ્રમાણે. તો સવાલ એ છે કે આપણે ત્યાં ગુજરાતમાં કમ્પેર ટુ અધર સ્ટેટ તમે જુઓ, ભારતના બીજા રાજ્યો કરતા ગુજરાતની પોઝિશન ઘણી સારી છે. કારણ એ છે કે અહીંયા ડબલ એન્જિનની સરકાર છે અને MSME, પછી IT સેક્ટર, સર્વિસ સેક્ટર, એન્સિલરી, નાના મોટા ઉદ્યોગો, એ બધાની અંદર ઘણો બધો ચેન્જ આવ્યો છે. અને નવા આયોજનો થાય છે, નવી સ્કીમો આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય છે, હાઈવેઝ, રોડ, રસ્તા, આ બધું બને છે. એની અંદર લોકોને કામ મળે છે. પરંતુ આપણે વાત અહીંયા એ કરીએ છીએ કે જે લોકો જિલ્લા રોજગાર કચેરીમાં નોંધાયેલા છે એવા લોકોની બેરોજગારીની ચર્ચા થાય છે જેની પાસે ડિગ્રી, ડિપ્લોમા છે. તો એની અંદર અસંગઠિત ક્ષેત્રમાં, અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં જે કામ કરે છે એનો આંકડો કેટલો હશે વિશ્વાસપાત્ર એ આપણને બહુ જાણવા મળતું નથી. પરંતુ અત્યારે જોઈએ તો લગભગ 2.9% સપ્ટેમ્બર 25ના સ્થિતિ પ્રમાણે બેરોજગાર નોંધાયેલા છે. 28 જિલ્લામાં 2 લાખની આસપાસ બેરોજગાર અત્યારે નોંધાયેલા છે, જે 2015-16ના એન્ડમાં 6 લાખ જેટલા હતા.
એટલે કે એમાં આપણે રોજગારી આપી શકાય છે, નોકરીઓ આપી શક્યા છીએ. પરંતુ આખી પરિસ્થિતિના મૂળમાં જોવા જઈએ તો નોકરી જે રીતે વર્ષો પહેલા અપાતી હતી, રેગ્યુલર જોબ, એ પદ્ધતિ હવે રહી નથી. 2004 પછીનો જે બદલાવ આવ્યો, આઉટસોર્સની સિસ્ટમ આવી, કરાર આધારિત જોબ આવ્યા, લિમિટેડ વેતનમાં કરાર આધારિત કામ કરવાનું, અને એમાંય પાછું ખાનગીકરણનો માહોલ થઈ ગયો. એટલે એનો મતલબ એમ છે કે ફૂલ ફ્લેજ જોબ નથી. લોકોને મજબૂરીમાં કયો કે લાચારીમાં કયો કે મહત્વાકાંક્ષી ગણો, આજે સુરક્ષાનું કોઈ પણ ફિલ્ડ હોય કે એજ્યુકેશન હોય, હેલ્થ હોય કે કોઈ પણ ફિલ્ડમાં જાઓ તો રેગ્યુલર જોબ નથી. આપે જે પ્રમાણે કહ્યું કે જી સુરક્ષા એટલે ખાનગી ક્ષેત્રમાં ક્યાંક અસલામતી લાગે, સરકારી નોકરીમાં સુરક્ષા લાગે, પ્રોપર પગાર ટાઈમે આવી જાય છે, જોબ સિક્યુરિટી છે, આ એક મહત્વનું કારણ હોઈ શકે. બિલકુલ સર, આજે પણ એવું છે કે વ્હાઇટ કોલર જોબ બધાને જોઈએ છીએ. બીજેપીના રામ મોકરીએ એક વખત એવું કહેલું 1 વર્ષ પહેલા કે માણસોની તો બહુ જ જરૂર છે, દરેક જગ્યાએ માણસો જોઈએ છે, પણ માણસો મળતા નથી. અચ્છા. માણસોની સ્કિલ્ડ લેબરની તો બહુ જ રિક્વાયરમેન્ટ છે, પણ લોકો એવું કામ કરવા આવતા નથી. દરેક ફિલ્ડમાં માણસોની જરૂરિયાત છે. હવે બીજું છે એવું કે જે એજ્યુકેશનની ક્વોલિટી આપણી ધીમે ધીમે એવી થઈ ગઈ છે કે ડિગ્રી મળી જાય છે, પણ ડિગ્રીને અનુરૂપ એની પાસે નોલેજ હોતું નથી, કૌશલ્યની કમી હોય છે, કોઠા શુદ્ધની કમી હોય છે. એટલે આજનો ગ્રેજ્યુએટ જે બહાર પડે છે એની પાસે પ્રમાણપત્ર, સર્ટિફિકેટ હોય છે, પણ જોબની અંદર જે રિક્વાયર્ડ નોલેજ જોઈએ, જે એની સ્કિલ જોઈએ, એની ખૂબ જ કમી છે. ઓકે અને એને ઓકે, કારણે શું બને છે કે ડિગ્રીધારી માણસો વધી રહ્યા છે. બિલકુલ બિલકુલ. સ્નેહલભાઈ, જે પ્રમાણે મુદ્દાની વાત એ છે કે માની લો કે 10,000 ની જે ભરતી કરવાની હતી પોલીસમાં, એમાં જયારે 10 લાખ ફોર્મ ભરાયા ત્યારે હાઈકોર્ટે પણ કહ્યું કે વિચારો કયા પ્રકારની બેરોજગારી હશે. નો ડાઉટ જે વાત કરી મહેન્દ્રભાઈએ કે નોકરીઓની તકો વધી છે, એમએસએમઈ થી આઈટી સેક્ટરની એમણે વાત કરી કે ચેન્જ આવ્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધ્યું છે, નોકરીઓની તકો વધી છે. પણ સવાલ એ છે કે આ બાબતને આપ રહ્યા છો જે હાઈકોર્ટની ટકોર છે એને. દિલીપભાઈ, આજે આપણે ગુજરાતના એક યુવાન તરીકે જો હું વાત કરું તો મારે કેવું છે કે ગુજરાતની અંદર આજે જે યુવાન છે તેની પાસે અનેક તક છે. અત્યારે આપણે ટેકનોલોજીથી સજ્જ છે, આપણા ગામડા સુધી ફાઈબર ઓપ્ટિક્સ પહોંચ્યા છે. યુવાનો માટે ખૂબ જ મોટું એક શું કહેવાય કે કેનવાસ છે કે જેના પર એ લોકો પોતાના કૌશલ્ય પ્રમાણે કામ કરી શકે, તે લોકો જોબ કરી શકે. ઘણા લોકો વ્યવસાય જેની જો આપણે વાત કરીએ તો ઘણા લોકો સ્ટાર્ટઅપ્સ કરે છે, ઘણા લોકો પ્રોફેશનમાં જાય છે, ઘણા લોકો પોતાના વારસાઈ કે માતા પિતાના વ્યવસાયમાં જાય છે, અને ઘણા લોકો નોકરી કરવાનું પસંદ કરે છે. નોકરીમાં પણ આપણે જોઈએ તો પ્રાઇવેટ સેક્ટર ને પબ્લિક સેક્ટર, આ બે એક મોટા આપણે કહી શકીએ કે ડિવિઝન્સ છે. તો જ્યારે પણ સરકારી નોકરીનું જ્યારે વાત આવે છે તો સ્વાભાવિક છે, જેમ કે કોન્સ્ટેબલ છે, પછી તલાટી છે, અથવા અન્ય જ્યારે પણ જે ભરતીઓ બહાર પડે છે, રેગ્યુલર કોર્સમાં બહાર પડે છે, તો આ વખતે સ્વાભાવિક રીતે ઘણા બધા યુવાનો જે હોય છે તેને સરકારી નોકરી કરવાની ઈચ્છા જેને હોય એ આની અંદર એનરોલ થાય છે. હવે આપણે 2-3 રીતે આને જોવું જોઈએ કે ડેમોગ્રાફિકલી પણ વિચારો તો જ્યારે ગુજરાત આખાની આપણે વાત કરીએ તો ગુજરાતની જનતાના પરિપ્રેક્ષમાં ખૂણે ખૂણેથી લોકો આવે છે, કારણ કે આ દર્શાવે છે કે પીપલ આર વેલ ઇન્ફોર્મ, કે આજનો એક યુવાન છે એને ખબર છે કે આ જગ્યાએ ભરતી છે ને હું અહીંયા જઈશ તો મને આ પ્રકારની નોકરી મળશે. એક આ પાસું છે. બીજું પાસું એ છે કે એમ્પ્લોયમેન્ટની જો વાત કરીએ તો આની અંદરથી ઘણા બધા યુવાનો જે છે કે ઓલરેડી એ લોકો ક્યાંક ને ક્યાંક એમ્પ્લોયડ હોય છે, પણ એક સારા સ્કોપની ઈચ્છામાં એક સારી નોકરી અથવા તો એક પરમેનન્ટ સિક્યોરિટી કે જે ગવર્મેન્ટ જોબ્સમાં યુઝ્યુઅલી મળતી હોય છે લોકોને, એના લીધે એ લોકો પ્રયાસ કરે છે કે ભાઈ હું આ જઉં. એટલે જે આ 10 લાખ યુવાન હશે એમાં એવું નથી કે 10 લાખ લોકો બેરોજગાર હશે, પણ એમાંથી એક મોટો વર્ગ એવો હશે કે જે લોકો બીજે ક્યાંય વ્યવસાયમાં કે નોકરીમાં હશે પણ એ કોન્સ્ટેબલ બનવાની ઈચ્છા હશે કે જેની અંદર એમની ઈચ્છા, રુચિ, એમની સિક્યોરિટી, એમના પરિવારો પણ એવું ઈચ્છતા હશે કે ભાઈ મારો દીકરો કે દીકરી જે છે તે કોન્સ્ટેબલ બને. એટલે મને લાગે છે કે જ્યારે પણ ગુજરાત સરકારમાં આ રીતે સરકારી નોકરીની જ્યારે પણ જાહેરાત આવે છે તો ખૂબ મોટા પ્રમાણમાં લોકો એટલે આવે છે કે તે લોકો વેલ ઇન્ફોર્મ છે, તે લોકો તૈયારી પણ કરે છે. અને આપ પણ જોતા હશો ઘણી બધી જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ હોય છે કે કોન્સ્ટેબલ માટેની તૈયારી, XYZ પોસ્ટ માટે લોકો તૈયારી કરે વગેરે વગેરે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ગુજરાતનો યુવાન આજે વેલ ઇન્ફોર્મ છે, એ તૈયારી સાથે આવે છે અને આ રીતે કામ કરે છે. જ્યારે એક ફેક્ચ્યુઅલ વાત કહું કે ગુજરાતનો અનએમ્પ્લોયમેન્ટ રેટ છે ને દિલીપભાઈ,
અમિતભાઈએ 1.7 છે, જે નેશનલ એવરેજ કરતા ઘણો લો છે. અને આમાં એક બીજી બી વાત છે કે ગુજરાત સરકાર આ રીતે જ્યારે પણ ભરતી કરે છે તો ગુજરાત સરકારની જે કામ કરવાની પદ્ધતિ છે એ સ્વાભાવિક રીતે ખૂબ પોઝિટિવ છે. અને આ પોઝિટિવિટી સાથે જોડાવા માટે લોકો તત્પર છે ને, આજનો યુવાન ખાસ કરીને. અને હું તો આને એક પોઝિટિવ રીતે જોઉં છું કે કેટલા યુવા યુવતીઓને સારી રીતે સરકારી જોબની અંદર આવવું છે અને સરકારની સિસ્ટમના ભાગ બનીને દેશની સેવા કરવી છે. જી ઓકે, એટલે ડોક્ટર નિકુલ પટેલ, જે પ્રમાણે હાઈકોર્ટે ક્યાંક માર્મિક ટકોર કરી છે, પણ દાવા એવા થઈ રહ્યા છે કે ભાઈ સરકારી નોકરી કરવા માટે યુવાનો તત્પર છે. એક સારી જોબ મળે, સિક્યુરિટી હોય, માન સન્માન જળવાય, સન્માનજનક પોસ્ટ હોય, એને લઈને કદાચ આ પરિસ્થિતિ છે. એનો મતલબ એ નથી કે 10 લાખ યુવાનો છે બેરોજગાર છે. નિકુલભાઈ, ગુજરાતની અંદર છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આપણે જોયું કે ગુજરાતની અંદર વાઇબ્રન્ટના નામે કરોડોના ઇન્વેસ્ટમેન્ટની વાત કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. એમઓયુ થયા પછી ઇન્વેસ્ટમેન્ટ્સ આયા, આટલો બધો વિકાસ થઈ ગયો. વિકાસ થઈ ગયા પછી સરકારના દાવાઓ છે કે દરેક ક્ષેત્રની અંદર વિપુલ માત્રામાં રોજગારીઓ છે. સરકારી ક્ષેત્રોની અંદર બી રોજગારીઓ છે. પરંતુ આપણે જોઈએ છે કે આંગણવાડીના બહેનો પોતાના મૂળભૂત પગાર ધોરણ માટે બી રસ્તા પર બેસીને પોતાના આંદોલન કરતા હોય છે. સૈનિકો ગાંધીનગરની બહાર બેસી પોતાના રિઝર્વેશનના જે નોકરી મળવા જોઈએ, રોજગારી, એના માટેના આંદોલન કરતી હોય છે. શિક્ષકો તો બિચારા પોતાના શું કહેવાય કે શિક્ષણ કાર્ય છોડીને સરકારની આટલી સેવા કર્યા છતાં પણ ફિક્સ પગારમાં હંગામી ધોરણે એમને વર્ષો સુધી ટેટ ટાટ પરીક્ષા પાસ થઈ ગયા હોવા છતાં બી એમને મૂળભૂત સહાયક તરીકે રાખવામાં આવે છે. એના ઉપરાંતની વાત કરીએ તો કલેક્ટર કચેરીઓમાં શું કહેવાય કે મામલતદાર કચેરીઓમાં ડેટા એન્ટ્રી ઓપરેટર સાવ નિમ્ન રૂપિયાની અંદર ફિક્સ પગારમાં રોજગારી કરતા હોય છે. આ બધા એક પ્રકારના શોષણ છે. અને એની વચ્ચે જ્યારે સરકાર એક વસ્તુ એ થાય, ભલે શોષણ છે કે જે બી છે, તો પછી તમારી પાસે વિપક્ષ તરીકે એક કોન્ક્રીટ પ્લાન હોવો જોઈએ, એક બ્લુપ્રિન્ટ હોવી જોઈએ કે ભાઈ સરકારે આ કરવું જોઈએ, સરકારે આ કરવું જોઈએ. જેમ સ્નેહલભાઈએ એમના બચાવમાં વાત કરી કે એમએસએમઈ થી લઈને બધા જ સેક્ટર અત્યારે એકદમ સ્ટ્રોંગ છે અને લોકો આ સરકાર એવું કામ કરી રહી છે કે લોકો સરકારી જોબ કરવા માટે તત્પર છે. તો તમારી પાસે કોઈ કોન્ક્રીટ પ્લાન કે બ્લુપ્રિન્ટ હોય તો વિપક્ષ તરીકે તમે રજૂ કરી શકો છો. સાચી વાત છે. તમે આ ગુજરાત સરકારનો મહેકમ તમે જોશો તો 1990 ની અંદર જે મહેકમ 3.5 કરોડની જનતા માટે જે બનાવ્યો હતો ને, એના પછી કોઈ મહેકમ વધારવામાં આવ્યો નથી. અને જનતા વધે એ પ્રમાણે મહેકમ બી વધવો જોઈએ. પરંતુ તમે મારી જોડે પ્રોફેસર બેઠા છે, એમની પોતાની કોલેજોમાં કાયમી કેટલી ભરતી હશે આપણે એમનાથી જાણીશું તો આપણને આઈડિયા આવશે. ઘણા બધા પરમનન્ટ શાળાઓ, હું તો શાળાની જ વાત કરીશ, ઓરડાઓ બંધ થઈ ગયા છે કારણ કે શિક્ષકોના યોગ્ય સમયે ભરતી નહીં થઈ. એવી રીતના ગ્રાન્ટીનેડ કોલેજો બી બંધ થઈ રહ્યા છે. એવી રીતના સરકારી ખાતાઓ બી નોન પરફોર્મન્સ કરી અને પ્રાઇવેટને શું કહેવાય કે કર્મચારીઓ જે બધા કોન્ટ્રાક્ટ પર મૂકવામાં આવી રહ્યા છે. ઇવન તમે આ રોજગારી નીકળે છે ત્યારે આટલી માત્રાની અંદર લોકો આવે છે, પણ એની અંદર બી કોંગ્રેસ એવું કહે છે કે તમે, અમિતભાઈ ચાવડા તો સતત કહી રહ્યા છે કે તમે આ ફિક્સ પગાર પ્રથા બંધ કરો, જૂની પેન્શન સ્કીમ ચાલુ કરો, દરેક ખાતાની અંદર ભરતી કરો. અને આટલી ભરતીથી એ નથી થતું. 2022માં સરકાર પોતે એવું કહેતી હતી કે અમે 20 લાખ રોજગારી આપીશું એમના મેનિફેસ્ટોમાં હતું. અને મને ખ્યાલ છે ત્યાં સુધી ત્યારે સરકારી રોજગારીની જ વાતો ચાલતી હતી. કારણ કે મને ચોક્કસ યાદ છે એ સમયમાં મેં બી એક આંદોલન કર્યું હતું. કારણ કે હું જ્યાં નોકરી કરું છું ત્યાં 1200 શિક્ષકોની જરૂર સામે ફક્ત 400 જ કાયમી શિક્ષકો હતા આજથી 2022માં. આજે તો એનથી બી ઘટી ગયા છે કારણ કે ભરતીઓ થઈ જ નથી રહી, બધા ફિક્સ પગારમાં. તો એની સામે એક જ કોન્ક્રીટ સોલ્યુશન છે. અમે હંમેશા સરકારને કહીએ છીએ કે આ બધા શોષણ બંધ કરો, તો ડેફિનેટલી એના જે આજે ભરતી પ્રક્રિયા હવે મહેન્દ્રભાઈ, હવે સવાલ ત્યાં છે કે ઉદ્યોગો કહે છે કે માણસો મળતા નથી, બીજી તરફ તમે યુવાનો કહે છે કે અમને નોકરી નથી મળતી, ત્રીજી તરફ સરકાર કહે છે કે સબ સલામતીના વાતો કરે છે. ખરેખર સાહેબ કન્ફ્યુઝન ક્યાં છે, પ્રોબ્લેમ ક્યાં છે, એ ખબર નથી પડતી. કન્ફ્યુઝન એવું છે કે સરકારને કરવાનું છે માત્ર એટલું કે વિકાસ માટે યોજનાઓ બનાવે છે, રકમ બજેટથી ફાળવે છે, પરંતુ એ પ્રમાણે જો દરેક કામ વ્યવસ્થિત થાય અને જ્યાં જ્યાં ભરતી બોર્ડની આવશ્યકતા હોય એ જગ્યાએ ચોક્કસ પ્રકારનું આયોજન કરે તો જે લાખોની સંખ્યામાં આખા ઇન્ડિયામાં જે પદ ખાલી છે, જે જગ્યાઓ ખાલી છે, એની ભરતી આસાન થઈ શકે.
નંબર 2 કે જ્યારે ભરતીની પ્રક્રિયા થાય છે તો કોઈને કોઈ કારણસર એ લીગલ મેટર બને છે, કોઈ કોર્ટમાં જાય છે અને આખી પ્રક્રિયા બંધ થઈ જાય છે અને પછી ઘણો બધો સમય જતો રહે છે, ફરીથી પ્રોસેસ શરૂ થાય. તો આની અંદર એ પુનર્વિચાર કરવાની જરૂર લાગે છે. બીજું, નિકુલભાઈએ વાત કરી એ પ્રમાણે નોકરીની અંદર જે રીતે રિક્રુટમેન્ટ પ્રોસેસ કરીને ફૂલ પગારની નોકરી જે મળતી હતી એવા પ્રકારનું આયોજન કરવું હવે દિવસોમાં મને જરૂરી લાગે છે. કારણ એ છે કે સ્નેહલભાઈએ વાત કરી એમ ટેકનોલોજી નવી આવી ગઈ છે, એઆઈ આવી ગયું છે આપણી વચ્ચે. તો માણસોને શ્રમિક જે છે, ઉત્પાદનના 4 અંગ છે આપણે જાણીએ છીએ: જમીન, મૂડી, નિયોજક અને શ્રમિક. શ્રમિક વગરનો કોઈ પણ બિઝનેસ, કોઈ ધંધો, ખેતીવાડી હોય, એમએસએમઈ હોય, આઈટી હોય, કોઈ પણ ક્ષેત્ર હોય તો એની વગર ચાલવાનું નથી. પરંતુ આજે શું બન્યું છે કે એના માટે ચોક્કસ પ્રકારનું આયોજન થવું જોઈએ. ગવર્મેન્ટ એપ્રેન્ટિસશીપ યોજના લાવે છે, મોનિટરિંગ કરે છે, એપોઇન્ટમેન્ટ આપે છે, પરંતુ આપણી વસ્તીના પ્રમાણમાં એના માટે હજી વધારે આયોજન કરવું જોઈએ. આ તબક્કે મારે કેવું છે થોડું કે ખાલી પડેલી જગ્યાની ભરતી માટે કંઈક કરવું જોઈએ. બીજું, જે કોન્ટ્રાક્ટ આધારિત છે એની અંદર સુધારા થવા જોઈએ. નંબર 3 કે હવે સહકારિતા મંત્રાલય છે, અમિતભાઈ શાહ આપણા માનનીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી, તો એ કોમ્પ્યુટર ને એવું બધું હવે પેક્સ સુધી આવી ગયું છે. મંડળીઓમાં પણ આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે. 2027 સુધીમાં બધી મંડળીઓ કવર થવાની છે. આવા સંજોગોમાં તમે જુઓ કે એમએસએમઈ હોય કે કોઓપરેટિવ્સની સંસ્થા હોય, એ દરેકની અંદર એક સંસ્થા 2 કે 5 જણાના જોબ આપે ને તો એની બહુ મોટી ઇમ્પેક્ટ પડે દેશ લેવલે વાત કરીએ તો. બીજું, કોઓપરેટિવ સેક્ટરની અંદર રિક્રુટમેન્ટ માટેનું નક્કર કોઈ બોર્ડ નથી, કોઈ બોર્ડ નથી. એની અંદર જો એમાં વ્યવસ્થા કરવામાં આવે તો એ બધી જ સંસ્થાઓને એક સવાલ ઉમદા કર્મચારી મળે અને બીજી બાજુ સારો એવો જોબ મળે કે જેની અંદર એનો પરિવાર પણ સુખી થાય અને સવાલનો જવાબ આપો પારિવારિક અજંપો પણ સાહેબ. ઘટે. મહેન્દ્રભાઈ, એક સવાલનો મને જવાબ આપો. શોર્ટમાં, હા, ઉદ્યોગ કરોડોની જમીન આપવામાં આવે છે અને તમામ પ્રકારની સબસિડી આપવામાં આવે છે, તો 80% જે સ્થાનિક રોજગારી આપવાની વાતો છે, આનું પાલન કેમ નથી થતું? મહેન્દ્રભાઈ, હવે એનું પાલન ન થતું હોય તો એને માટે મારી દ્રષ્ટિએ એક જ વસ્તુ છે, જ્યારે તમે એને કોઈ પણ વસ્તુની સવલત આપો છો અને MOU ની અંદર એ ટર્મ્સ કન્ડિશન નાખેલી હોય તો ગવર્મેન્ટ એને ફોર્સ કરાવી શકે છે. યુનિટ ગમે તે હોય, ઇન્ડસ્ટ્રી કોઈ પણ પ્રકારનો હોય, પરંતુ એનો બેઝિક વસ્તુ એ છે કે લોકલ માણસોને માઇગ્રેટ થવું ન પડે અને ઘેરે બેઠા એને એના ક્વોલિટી પ્રમાણે, એજ્યુકેશન પ્રમાણે એનો જોબ મળવો જોઈએ. અને દરેકને જોબ આપવો એ ગવર્મેન્ટ માટે શક્ય નથી, આપણી વસ્તી વધારે અને એના પ્રમાણમાં જોવો તો શક્ય નથી, પણ ચોક્કસ પરિસ્થિતિ સુધરી શકે એવું મારું અંગત માનવું છે. સ્નેહલભાઈ, એક સીધો સવાલ એ છે કે જ્યારે આ ભરતી આવી કોન્સ્ટેબલની, એમાં કેટલાક એન્જિનિયર્સ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, આ ઉચ્ચ શિક્ષણ પામેલા યુવાનોએ એમાં ક્યાંક ફોર્મ ભર્યા. ધેટ મીન્સ કે લાયકાત પ્રમાણે અમને નોકરી નથી મળતી, તો ક્યાંક સ્કિલ બેઝ આપણે જે ઓપોર્ચ્યુનિટી યુવાનોને મળવી જોઈએ એ આપવામાં નિષ્ફળ ગયા છે એમ કહી શકાય? દિલીપભાઈ, જો આ જે ભરતીની તમે વાત કરી એનો એક પાસું, જેમ મેં આપને કહ્યું કે અત્યારે ઘણા બધા લોકોની ઈચ્છા હોય છે કે કોઈ પણ, ધારો કે એન્જિનિયર થયા હોય પણ એ લોકોને કદાચ ગવર્મેન્ટ જોબ કરવાની ઈચ્છા હોય કે કોન્સ્ટેબલ બન, તો આ પ્રકારના જે યુવાનો છે તે આમાં આવે છે. આ પહેલી વાત છે. બીજી ખૂબ મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી ગુજરાતમાં આવી ત્યારથી એમ્પ્લોયમેન્ટ આપવા માટેના જે પ્રયાસો છે તે ખૂબ સ્ટ્રોંગલી કર્યા છે. અને અત્યારે પણ જ્યારે કેન્દ્રમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે, તો તમે જુઓ કે કયા દેશના વડાપ્રધાન આ રીતે જોબનો ભરતી મેળો રાખી અને ડિજિટલ માધ્યમથી આખા દેશના અનેકો લોકોને જ્યારે જોબ્સ આપવાની આવે ત્યારે એમની સાથે ઇન્ટરેક્ટ કરે છે ને એમને એ લોકો જોબ આપે છે. એ જ રીતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી પણ સમયાંતરે આ રીતે જાતના ભરતી મેળા કરી અને લોકોની અંદર જઈને લોકોને આ એક અવેર પણ કરે છે અને યુવાનોમાં એક ઉત્સાહ પણ વધારે છે કે જ્યારે મુખ્યમંત્રી પોતે એમને એમનો એપોઇન્ટમેન્ટ લેટર આપે તો ખૂબ જ એક ગર્વની વાત આજે ગુજરાતના યુવાનો માટે છે. પણ સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે જે ભાઈ મારા કહે છે કે તાઇફા કરે છે વગેરે, જે કોંગ્રેસના લોકો કહેતા આવ્યા છે,
પણ આપણે દરેક વર્ષે તમે જોશો તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારતનું 20 થી 22% એની અંદર વધારો થાય છે. અને ફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ગુજરાતની અંદર એનો ખૂબ મોટો એક ભાગ આવે છે. ગુજરાત આજે ભારતની અંદર જે પણ 100 વસ્તુ એક્સપોર્ટ થતી હોય તો 40 થી 50 વસ્તુઓ ગુજરાતમાંથી એક્સપોર્ટ થાય છે. એટલે જ્યારે આ મેન્યુફેક્ચરિંગ, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ આ બધા જ ની અંદર યુવાનોની જરૂર પડે છે. ત્રિવેદી સાહેબે જેમ કહ્યું એમ કે એઆઈ જે છે અત્યારના યુગની એક નીડ છે અને એઆઈ ની અંદર પણ ટ્રેનિંગ આપીને આગળના સમયમાં કદાચ હવે એઆઈ ટ્રેન્ડ લોકો આપણને જોઈશે આવનારા 2, 5, 10 વર્ષમાં. એટલે આ જ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે જોયું છે કે આજનો જ વાત કરું તો આજે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી આજે મારા શહેર અમદાવાદમાં હતા, ગુજરાતની એમની ધરતી પર હતા અને માઇક્રોન નામની એક કંપની કે જે માઇક્રો ચિપ્સ બનાવે છે અને ખૂબ મોટી એક ફેક્ટરી છે એનું આજે એમના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું છે. હવે આવી બીજી 2-3 કંપનીઝ પણ આ મેન્યુફેક્ચર કરે છે. આ તો દિલીપભાઈ એક જ સેગમેન્ટની વાત હતી, પણ આવી અનેક જે કંપનીઝ છે એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવે છે. અને આજે જે ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું એની જ વાત કરું તો એની અંદર એના જે ગેટ કીપર થી લઈને સીઈઓ સુધી કેટલા બધા લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે. એટલે આ પ્રકારે અનેક એવી સારી ઇન્સ્ટિટ્યુશન્સ છે. ફોરેનના લોકોને પણ આજે ભારત પર ભરોસો છે ને એ લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરે છે, અહીંયા એમની પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરી અને જેમ મેં કહ્યું આપણા મુન્દ્રા અને અનેક જે પોર્ટ્સ છે એની પરથી એ લોકો એક્સપોર્ટ કરે છે. એટલે જે આ બધી એક્ટિવિટી થાય છે દિલીપભાઈ એમાં યુવાનોને 100%. ચલો ભાઈ, આપણે સાંભળ્યું સ્નેહલભાઈએ જે પ્રમાણે વાત કરી કે એફડીઆઈમાં દર વર્ષે વધારો થતો જાય છે, 20 થી 22% નવી રોજગારીની તકો મળે છે. એટલે શોર્ટમાં મારે તમને એ પૂછવું છે કે આ પ્રમાણે આખું અત્યારે જે સેમિકન્ડક્ટરની વાત કરી એમાં લગભગ 15,000 લોકોને સ્થાનિકોને રોજગારી મળવાની શક્યતા છે. એમણે કહ્યું કે આવી તો અનેક તકો છે નિકુલભાઈ. એટલે ન ચૂંટણી લક્ષી મુદ્દો બનાવીએ પણ ક્યાંક રચનાત્મક કે તમારે પણ એ પ્રમાણે એક બ્લુપ્રિન્ટ રજૂ કરવી જોઈએ. ગુજરાતની અંદર દરેક ક્ષેત્રની અંદર રોજગારી જનરેટ થાય એ સરકારની જવાબદારી છે ને એમાં જે બી કંઈ કરે એ શું કહેવાય કે હંમેશા ઓછું પડે એવી પરિસ્થિતિ છે. ખાસ કરીને એગ્રીકલ્ચર સેક્ટરને બી ઘણીવાર બાદબાકીના ભાગરૂપે સરકાર તરફથી જોવામાં આવે છે. ત્યાં બી ઘણા ઓપોર્ચ્યુનિટીઝ છે. ત્યાર પછી શું કહેવાય કે સ્મોલ ઇન્ડસ્ટ્રી, જીઆઈડીસીઝ એવા બધાની અંદર બી સ્કોપ્સ છે. ત્યાર પછી દરેક હું તો કહું છું ગવર્મેન્ટ પોતે બીજાના પેલું શું કહેવાય ને કે બહારના લોકોને એ કરે એના કરતા પોતે શું કહે કે સ્ટાર્ટ કરે એમના ભરતી પ્રક્રિયા તો બી આજે ગુજરાતના ઘણા યુવાનોને રોજગાર મળશે. અને સૌથી પહેલા આ ફિક્સ પગારની પ્રથા પોતે બંધ કરે તો એક કોમ્પિટિટિવ જે પ્રાઇસિંગ હશે એ લોકોને બીજા ઇન્ડસ્ટ્રી વાળા બી પૈસા આપતા થશે. મહેન્દ્રભાઈ શોર્ટમાં 30 સેકન્ડ. મહેન્દ્રભાઈ 1 મિનિટ. મહેન્દ્રભાઈ યસ, મારે 2 પોઈન્ટ કહેવા છે કે અત્યારે નોકરીને લગતી જે પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આવે છે એ તમે રોજે રોજ જો જોતા હો તો ખ્યાલ આવે. એસબીઆઈ જેવી દેશની પીએસયુ બેંક નંબર 1 એ જ્યારે હાયર લેવલની પોસ્ટ લેવાની હોય એને ભરતી કરવાની હોય તો એની નાનકડી જાહેરાત આવે છે અને એમાં લખ્યું હોય કરાર આધારિત અને સ્કેલ 4-5 માટે પણ હોય. તો આવી જવાબદારી વાળી પોસ્ટમાં કરાર આધારિત કોઈ દિવસ હોઈ ના શકે. મને કાયમ માટે બહુ સવાલ થાય છે. નંબર 2 કે ભરતી જે કરવામાં આવે છે એની અંદર જો પૂરો વેતન મળશે ને તો વહીવટી તંત્ર પણ જે એડમિનિસ્ટ્રેશન સુધરશે અને કરપ્શન ઘટશે. ચલો બિલકુલ સ્નેહલભાઈ ઝડપથી શોર્ટમાં. મારે જ કેવું છે કે જ્યારથી આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ખૂબ ભાર આપ્યો છે અને અત્યારે સ્કિલ ઇન્ડિયા મોવમેન્ટ સુધી એ વસ્તુ ગઈ છે. એટલે આજે મારે ગર્વથી કહેવું છે કે ગુજરાત જે છે તેની અંદર સ્કિલ લોકો છે અને સ્કિલ લોકોને એમ્પ્લોયમેન્ટ પણ મળે છે. એટલે જ ગુજરાતનું અનએમ્પ્લોયમેન્ટ રેટ 1.7 છે. આ 0 સુધી પહોંચી જાય એવું આપણે સૌ ઈચ્છીએ છીએ અને ગુજરાત એ રસ્તા પર પહોંચી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે. જી પણ કહ્યું છે કે ઘણી બધી જગ્યાએ રોજગારી મળી શકે એમ છે. સરકારે પ્રયત્નો કરવા જોઈએ અને આ જવાબદારી સરકારની છે. એમણે કહ્યું કે 20 લાખ સરકારી રોજગાર આપીશું આવી વાયદા હતા પણ એનું શું થયું? તો સ્નેહલ એનો સરસ જવાબ આપ્યો છે કે સરકારી નોકરી એ ભરતીઓ બહાર પડે છે ત્યારે યુવાનો ઈચ્છતા હોય છે કે મને સરકારી જોબ મળે અને ઓલરેડી એફડીઆઈમાં દર વર્ષે 20 થી 22% વધારાની એમણે વાત કરી. એમ્પ્લોયમેન્ટ આપવાના પ્રયાસ સરકારના તેજ છે. સરકાર પોઝિટિવ છે. સ્નેહલ જોશીએ કહ્યું તેમ પણ ક્યાંક જે પ્રમાણે કહ્યું કે અલગ અલગ જગ્યાએથી યુવાનો પણ અહીં ગુજરાતમાં આવતા હોય છે અને જેને લઈને પણ રોજગારીનો નાનો મોટો પ્રશ્ન હોય પણ સ્કિલ બેઝ રોજગારી આપવાનું જે વડાપ્રધાન અત્યારે છે તત્કાલીન મુખ્યમંત્રી હતા સ્નેહલભાઈ કે ત્યારથી જ આ ગુજરાતમાં શરૂઆત થઈ હતી. અને મહેન્દ્ર ત્રિવેદીએ કહ્યું એમ કે હાઈકોર્ટનું અવલોકન છે એ મહત્વનું છે. 10,000 સામે 10 લાખ એપ્લિકેશન આવતી હોય
ત્યારે આની સામે સવાલો ઉઠે અને એમણે એમ કહ્યું કે ગુજરાતની પોઝિશન તો પણ સારી છે, ડબલ એન્જિનની સરકાર છે. મહેન્દ્ર ત્રિવેદી પ્રોફેસર સાહેબે કહ્યું કે MSME IT સેક્ટર એમાં થોડો ચેન્જ આવ્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને લોકોને રોજગારી મળે છે. પ્રોફેસર સાહેબે એમ પણ કહ્યું કે જિલ્લા રોજગાર કચેરીમાં નોંધાયેલા જે નોંધણી થયેલી છે આ એની જ ચર્ચા થાય છે, પણ સાથે એમણે આંકડા પણ આપ્યા છે અને રોજગારી કેટલીક આપી શક્યા છે, નોકરીઓ પણ લોકોને મળી છે, પણ સ્કિલ બેઝ યુવાનો નથી, એ પણ એમણે ખાસ કહ્યું છે. અને ખાસ એમણે જે કહ્યું કે ક્યારેક લીગલ મેટર હોય અને કોર્ટ મેટર બની જતી હોય છે ત્યારે ભરતીઓ રોકાઈ જતી હોય છે, પણ વસ્તી પ્રમાણે હજુ પણ વધુ સ્કિલ બેઝ જે યુવાનો તૈયાર થવા જોઈએ એની પણ ક્યાંક તાતી જરૂરિયાત છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી, ડોક્ટર નિકુલ પટેલ, સ્નેહલ જોશી ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ જી. તો દર્શક મિત્રો, આથી ચર્ચા આજની. 10 લાખ ફોર્મ, યુવાનોની મહત્વાકાંક્ષા કે પછી લાચારી. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.